નવો વિડીયો આપણે ભાઈ રાતે જીકી દીધો હે। રાતે ભાઈ શું કરવાના જીક્યો હે ખબર હે? તો માટ્યું સેટઅપ આપણું આમ બધું છે ને કાંઈક રેડી હે બરાબર ને। આજે આપણે કરવાનો હે છાસનો અનલિમિટેડ ચેલેન્જ વિડીયો બરાબર ને। તો માટ્યું ઘણા ટાઈમ પછી ને અમે બે પાછા આવી ગયા હે ઉપાડા લેવા હાટું બરાબર ને। તો આજે પાછા ફાઇનલી એમ બે હામ ઉપાડા લેવાના હે। આજના ઉપાડામાં કેવું હે ખબર હે? તો માટ્યું કાંઈક સેટઅપ બેટઅપ આપણું અહીંયા રેડી થઈ ગયું હે બરાબર ને। સેટઅપ રેડી હે, પ્રો થઈ ગયો હે। તો માટી હું ભાઈ કાક છે ને સ્કૂલમાં ભાઈ આવી ગયો હું આવી હે ને ભાઈ સ્કૂલ હે ભાઈ ખંડ સ્કૂલમાં આવી તો કેમ ભાઈ ફાટે હે યાર મારી યાર ગદ્દી હવે ભાઈ હા હું ચમક્યું યાર ચમક્યું કાક અહીંયા કને ઓય હે આમે કાક હે યાર અહીંયા હે ને ભાઈ પેલા સમસાન હતો એવું કહેવામાં આવે છે રાતે ભાઈ આવવું હોય ને ભાઈ વળી પાછું હોય ને તોસામપુર હોય ને ભાઈ સમસાન ઉપર આવડી સ્કૂલ બનાવવામાં આવી છે બગજો એટલે બસ હે ભાઈ જય માતાજી સ્વાગત છે નવા વિડીયોમાં પણ નવો વિડીયો આપણે હે ને ભાઈ રાતે જીકી દીધો હે। રાતે ભાઈ શું કરવાના જીક્યો હે ખબર હે? એટલે ભાઈ રાતે જીક્યો હોય ને એટલે ભાઈ એક કારણ હે આપણે ભાઈ ચેલેન્જ વિડીયો બનાવવાનો હે બરાબર ને। તો આને ભાઈ તમે વ્લોગ વિડીયો કહી શકો અને ભાઈ ચેલેન્જ વિડીયો કહી શકો બરાબર ને। ચેલેન્જ વિડીયો ભાઈ એનો બનાવવાનો હોય કે ભાઈ મસ્તી હે ભાઈ રાત પડી ગઈ હે ને ભાઈ એને શિયાળાની પાછી કાળી ને ટાઢી રાત હે બરાબર ને। તો આપણે હે ને ભાઈ છાસનો ચેલેન્જ વિડીયો બનાવવાનો હે બરાબર ને। જોવાનું હોય કે ભાઈ કોણ કેટલા પાણીમાં હે ને આવા ટાઢોળામાં ભાઈ કોણ કેટલી જાજીની છાસ પીએ કે બરાબર ને। તો આપણે અનલિમિટેડ છાસનો ચેલેન્જ વિડીયો બનાવવાનો। તો માટ્યું સેટઅપ આપણું આમ બધું છે ને કાંઈક રેડી હે બરાબર ને। આજે આપણે કરવાનો હોય છાસનો અનલિમિટેડ ચેલેન્જ વિડીયો બરાબર ને। ભાઈ કાઠિયાવાડી ધડાકામાં એક માણસ મને હે ને 2 વાર હરાયો હતો ભાઈ બરાબર ને। એટલે એના મનમાં એવો વેમ હે કે એમાં 2 વાર હરાયો ને એટલે બધી ચેનલમાં એ હારવાનો છે એટલે બધી ચેનલમાં એને હરાવવાનો છે બરાબર ને। એવો એને મનમાં વેમ હતો બરાબર। તો એનો વેમ હે ને ભાઈ આજે કાઢવાનો હે બરાબર ને। આપણે તો એને પેલા બોલાવવાનો હોય ને એની જ બેજતી કરવાની હે। બેજતી શું કરવાની હે એટલે હરાવવાનું છે। આજ તો ભાઈ 100% ને હરાવવાનો હે બરાબર ને। આજ જોવાનું હે એક તો ભાઈ શિયાળાની ટાઢી રાત હે ને પ્લસમાં ભાઈ ઉપરથી ટાઢી છાય પીવાની હે બરાબર ને। છાસનો બેનો ભાઈ આખો ભરેલો એકદમ દેશી પ્યોર ઘરની આપણી છાસ હે બરાબર ને। એટલે ઘર જે છાસ મળતી હોય ને ભાઈ ઈ છાસ હે ને ઈ છાસ ભાઈ એવી ટાઢી બોળ જેવી ટાઢી હેમ જેવી છાય હે ભાઈ એમાં ભાઈ આપણે ચેલેન્જ વિડીયો કરવાનો હે અને એની ભાઈ બેજતી કરવાની હે આજે હોય 100% પાકી બરાબર ને। એને હરાવવાનો હે ચેલેન્જમાં। તો હવે જે ભાઈ મેન મુદ્દાદાર હે ને ભાઈ એને બોલાવવાનો હે ગુણિયાને બોલાવવાનો હે ને ભાઈ એને હે ને પેલા બોલાવી લઈ બરાબર ને। તો ચપટી વગાડીને એને બોલાવી લઈ બરાબર ને। થોડુંક ટ્રાન્ઝેક્શન વાલસે ફિટ કરી દેવી ને આપણે। રામ રામ ડાયરા ને કેમ છો બધા મજામાં જઈશો? તો અમે આજે નવો ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા। વિડીયોમાં કંઈક નવું છે તો વિડીયોમાં બન્યા રહેજો। અને પેલા તમને મારી ઓળખાણ દઈ દઉં। મારું નામ છે બાપનો મોટો ઉઠિયાણ અરે ના મારું નામ છે રોહિત પુરબિયા। તો મને તમે ઓળખતા હશો જો અહીંયા ક્યાંક આપણી હે ને ચેનલ આવી ગઈ છે તો કરી નાખજો બરાબર ને। कुछ तरीका है भीख मांगने का? તો માટ્યું ઘણા ટાઈમ પછી ને અમે બે પાછા આવી ગયા હે ઉપાડા લેવા હાટું બરાબર ને। તો આજે પાછા ફાઇનલી એમ બે હામ ઉપાડા લેવાના હે। આજના ઉપાડામાં કેવું હે ખબર હે? આજના ઉપાડામાં હે ને ભાઈ અમે બે હામ છાઈનો ચેલેન્જ વિડીયો કરવાના હે બરાબર ને। એક તો કોણ કેટલું પાણીમાં હે ઈ જોઈ નાખી બરાબર। તમને ખબર છે દર વખતે તમારો ભાઈ કાઠિયાવાડી ધડાકામાં કોણ જીતો? ઘર ભેગું થાને ભાઈ હવે ઈ તો ભાઈ દર વખતે ના હોય ભાઈ હવે દર વખતે ના હોય બે વખત જીત્યો આ 2 વખત જીત્યો તો એને એમ લાગે છે કે બધા ચેલેન્જમાં હું જીતવાના હું બરાબર ને। ઓછો બેન ઓછો કાઠિયાવાડી કિંગ તો જોવી હી ભાઈ કોણ ચેલેન્જમાં જીતે હે ને જોવી હી કેમ કે ભાઈ હે ને આવી કાળી ટાઢી રાત હે એ પાછા શિયાળાની કાળી ટાઢી રાત હે બરાબર ને। આવો મસ્તનો ખતરનાક શિયાળો હે ભાઈ શિયાળાની ટાઈટ પડે તમે જોઈ શકો સ્વેટર બેટર ને પહેર્યા હે આ તો હે ને ફૂલકણો હે એટલે એને સ્વેટર નથી પહેર્યું હવે આપણે ટાઈટ નો લાગે આપણે ટાઈટ આપણે હગામ થાય चुप कर बे कुत्ते તો ફૂલકણો હે એટલે એને સ્વેટર નથી પહેર્યું ભાઈ મને ટાઈટ લાગતી એટલે ભાઈ મેં તો ભાઈ હાસુ કો સ્વેટર પહેરી લીધું હે ભાઈ। ના હું જોવાની હતું 35-36 વાળા ડોહો હો ભલા માણા। હા તો એ તો પછી આમ ચેલેન્જમાં જોવી હી કે ભાઈ કોણ નાવા કેટલું બોળે હે ને કોણ કેટલું પાણીમાં એ તો આપણે ચેલેન્જ વિડીયોમાં જોવાનું હે બરાબર ને। તો પિતા વગરનો કહી દઉં કે વિનર તમારો ભાઈ જ છે। આ જો ખબર છે આ બંગડા પી આ બહેનો બાળો હે ને બહેના માલી પાસે ને આખી ટાઢી મસ્તની ખાટી ટાઢી હેમ જેવી છાય ભરી હે બરાબર ને। આનો ભાઈ ચેલેન્જ વિડીયો કરવાનો હોય ને ભાઈ આમ જોઈ શકો ગ્લાસની ક્વોન્ટિટી તમે જોઈ શકો કેટલી માત્રામાં ગ્લાસ છે ભાઈ। તો આપણે અનલિમિટેડ ચેલેન્જ વિડીયો કરવાનો છે પણ એમાં હે ને એક નાની એવી ઝીણકી એવી શરત રાખવાની હું શરત રાખવાની હે 4 મિનિટનો ટાઈમ રાખવાનો હોય ભાઈ 4 મિનિટનો હે ને ભાઈ ટાઈમર ગોઠવવાનો હોય કે 4 મિનિટમાં કોણ જરી છાય પીએ કે અનલિમિટેડ ટાઈમ હોવો જ ન જોઈએ 4 મિનિટનો ટાઈમ હોવો જોઈએ ખબર છે તમારો ભાઈ કાંઈ વાંધો નહીં આપણે જોવાનું છે ભાઈ કોણ કેટલા પાણીમાં એ જ જોઈ નાખવાનું છે આપણે ખબર છે મુચ્છો ભાઈ વિનર તો આનો વેમ હે ને ભાઈ કાઢી નાખવો છે આપણે બરોબર ને વેમ નીકળે ને બાકી બાજુ તારે कंट्रोल બાજુ છે એટલે તારે બાજુ છે લાગી જાય છે રોજ નહીં વરે હવે આ ફટાફટ લપ કર્યા વગર છે ને ભાઈ ચેલેન્જ વિડિયો ફટાફટ ચાલુ કરી નાખી છે બરોબર ને। તો માટ્યું કાક સેટઅપ બેટઅપ આપણું અહીંયા રેડી થઈ ગયું છે બરોબર ને। સેટઅપ રેડી છે એકદમ હવે ખાલી છે ને બરણીમાંથી ભાઈ બોગણીમાં છાસ લેવાની છે ને બોગણીમાંથી ભાઈ ગ્લાસ ખાલી ભરવાના બાકી છે એટલા ગ્લાસ ભરી દેવી એટલે ફાઇનલી આપણે ફટાફટ ચેલેન્જ ચાલુ કરી નાખવી બરોબર। માટ્યું
કાક સેટઅપ બેટઅપ આપણે એકદમ ડન કરી નાખ્યું બરાબર ને છાયના આટલા બધા ભાઈ ગ્લાસ ભરી લીધા છે ને ભાઈ ટાઈમરે ગોઠવી દીધો છે આપણે બરાબર ને તો હવે ભાઈ ખાલી આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરવાની વારી છે બરાબર ને તો હે ને ભાઈ વિનર તો તમારો ભાઈ જ છે. કાંઈ વાંધો તમને નહીં કાંઈ ખબર જ વાંધો છે ને. જોવાનું છે ભાઈ જોવાનું તો જોઈ લઈએ. કાંઈ વાંધો નહીં, જોઈ લઉં તને જોઈ લેજે જોઈ મારા લઉં. કલેજા. તો જોવા જ હું ભાઈ તને હા, તો તારામાં હું શું જોવાનું જોવા હોય જ છું. તારામાં શું એવું કાઢી ચેલેન્જ માં જોવાનું હોય ચેલેન્જ માં કોણ જીતે છે નહીં કાઠિયાવાડી જોવાનું, ધડાકામાં બરાબર ને? કોણ જીતો તો એ કાઠિયાવાડી ધડાકા છે ને આ મારી પોતાની ચેનલ છે નયનપુર માં વ્લોગ તો એમાં એ તો તારી ચેનલ હોય તો હું છે જોઈ નાખી ભાઈ મારી ચેનલ માં કોણ જીતે હું જીતું હું કે એ જીતું છે હું જ જીતવાનો તમને ખબર જ છે ને. ઘર ભેગું થાને ભાઈ બાકી મને ભાઈ ખબર ગ્લાસ ભાઈ ભાઈ છાસ ના આટલા બધા ભરી લીધા છે બરાબર ને હજી ભાઈ પ્લસ માં ભાઈ આમાં છે ને ભાઈ ઘણી બધી છાય ભરેલી છે ને આ બોગણામાં ભાઈ છે ને ઘણી બધી છાય ભરેલી છે બરાબર ને હજી એટલે ભાઈ છાય ની કોઈ કમી છે નહીં આપણી પાસે બરાબર ને તો ફટાફટ છે ને આપણે ચેલેન્જ વિડીયો ચાલુ કરી નાખીએ 4 બરાબર મિનિટનો ટાઈમ રાખેલો એ તમને કહી દઉં. 4 મિનિટ નો ભાઈ ટાઈમર ગોઠવવાનો હોય ટાઈમર હમણાં સેટ કરી નાખું બરાબર ને 4 મિનિટ નો ટાઈમ છે 4 મિનિટમાં ભાઈ કોણ જલ્દી ચા હું ભાઈ ચાનો ચેલેન્જ યાદ 4 મિનિટમાં કોણ ભાઈ જલ્દી છાસ પીવો છે ને એ જોવાનું હોય હવે અને આના સાઈઝ પીરે હે ને સેડા કરી નાખું. આના સેડા કાઢી એક નાખું. તો ભાઈ શું કહેવાય ટાઈટ છે ને ટાઈટમાં ભાઈ શરદી ના કરાવી દઉં ને તો મને તો શરદી પહેલાથી જ હું તમે પહેલાથી જ કહી જો. અરે છેડાળા અરે લુખો તો ફટાફટ એને ભાઈ ટાઈમર ગોઠવી દઉં હું બરાબર ને માટ્યું ફટાફટી છે ને ભાઈ ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ કરી દઉં હું બરાબર ને અહીંયાથી ટાઈમર છે ટાઈમર ગોઠવ્યું ટાઈમર સ્ટાર્ટ કરી દઉં ને 4 મિનિટ ભાઈ કોણ જલ્દી ચા ભાઈ ચાનો યાદ આવે છે કોણ જલ્દી છાસ પીવા છે ને છાસ નું જવાનું છે બરાબર તો 1 2 3 સ્ટાર્ટ એક ગ્લાસ પૂરો થઈ ગયો છે ભાઈ તે ખાટી બહુ હેલા. બે ખાટી એકદમ. ખાટી તો ખાટી પણ ટાઢી ભાઈ એટલી હે હવે આમ બાપ ને હમણાં શરદી થઈ જવાની છે ભાઈ એકદમ ચીલ બિયર ચીલ જેવું. આ હે ને ભાઈ બહેનો જો હે ને હજી બહેનો ઠરે હે ને ભાઈ એવી ટાઢી છાસ છે ભાઈ 2 ગ્લાસ માર પીતા કાંઈ થવા માંડ્યું. એક તો ભાઈ એકદી ખાટી બળહો થાય છે ને ભાઈ એકદમ હે ને દેશી ઘરઘરાવો થાય હોય ને એટલે ભાઈ હે ને એકદમ ખાટી સુના રેખી થાય હોય એટલે એકદમ પ્યોર ખાટી થાય છે ને ઘાટી રગડા જેવી થાય છે ને પ્લસ માં ભાઈ હે ને પાછી ટાઢી એકદમ ફૂલ ટાઢી થાય છે મગજમાં કઈક થવા માંડે મગજમાં. બીજું તો કાંઈ રાતે મૂતરીને ધરા હું બે તો ગજની એક વસ્તુ ભૂલી ગયા હું ખબર હે છાયમાં જીરું નાખતા ભૂલી ગયા તો મજા આવી ગયો છાયમાં જીરું નાખ્યો જલસો પડી ગયો ટાઈમ કેટલો થયો? ટાઈમ જોઈ લે કેટલો થયો એટલે તું છાય નો ઢોતો બીજો 1 મિનિટ થઈ ગઈ. 1 એક મિનિટ થઈ ગઈ છે ગ્લાસ ની ગણતરી ભાઈ હાથો હાથ થાય છે બરાબર ને 3 આપણા પૂરા થઈ ગયા છે ગ્લાસ ચેલેન્જ વિડીયોમાં એ છે અને હે ને આની સજા શું ખબર હે આને સ્કૂલમાં લઈ જવાનો છે અંતર ઘણા વર્ષનું જૂની સ્કૂલ છે એમાં ભૂત પેલ કઈ થાય ખવી થાય ડાચા વગરની તો આને અહીંયા મોકલવાનો છે ઈ હારવાનો છે એટલે ભાઈ સજા હે હારવાળા સજા હું ખબર હે અમારા ગામમાં હે ભાઈ જૂની સ્કૂલ હે જૂની સ્કૂલ એટલે ભાઈ ખંડર જેવી સ્કૂલ હાલમાં ભાઈ ચાલુ હે પણ ભાઈ બહુ હે જૂનવાણી સમય જૂની સ્કૂલ હે 1957 આજુબાજુની હે ભાઈ સ્કૂલ બરાબર ને ઘણો ટાઈમ ચાલુ હે બરાબર 1957 ની ભાઈ સ્કૂલ હે હારી જાય ને તેમાં ભાઈ રાતે એકલા આટો મારવા જવાનું હે બરાબર ને હાવ એટલે હાવ એકલા કાંઈ એટલે કાંઈ સાધન સામગ્રી લીધા વગર બરાબર ને હાવ એકલા જવાનું આટો મારવા તો અરે રા ખાટા શું રેખા દાંત થઈ ગયા દાંતે આંબી ગયા હે મોટા મારા દાંતમાં અવાજ આવે છે ટાઈમ કેટલો જો ટાઈમ કેટલો જો પછી 2 મિનિટ 9 સેકન્ડ થઈ ગઈ કાકા હા ભાઈ ખાટો બળહો સાઈઝ છે ભાઈ ખાટી બળહો સાઈઝ છે હજી ભાઈ હે ને અડધે જ પોગ્યા હે હજી હે ને બાજી હા તો ભાઈ સાસે ખાટી બળહો હે અને ટાઈટ કે મારો ટાઈટ હે ને ભાઈ કે મારો વારો ટાઈટ હો ભૂંડી ભાત ની અલગ ભાત ની કાક હે ને ભાઈ ટાઈટ ચડી હે ટાઈમ ની વાત કરું ને ભાઈ તો આમાં તમને હે ને આમાં નહીં દેખાડો ટાઈમ કેમ કે આમાં ટાઈમ જ ચાલુ છે ટાઈમ ની વાત કરું ને તો ભાઈ લગભગ મારા ખ્યાલથી હમણાં થોડીક વાર પહેલા કેટલા હે ને લગભગ હવાઈ ગયા હતા લગભગ 11:30 પોણા 12 જેવા થવા આયા હે ભાઈ ટાઈમ ની વાત કરું ને તો 11:30 તો સાચા હે ભાઈ મારા ખ્યાલ થયો અંદાજ એવો આવે છે 11:30 થવા આયા હે મોટા ભડકો કરીને ટાઈટ લાગે બહુ ટાઈટ લાગી ટાઈટ હે ઓસમપુરી પાછી ખાટી સાઈઝ છે ખાટી ખાટી હે બહુ ખાટી લાગી હવે તો અને એ તો ગ્લાસ ની ગણતરી પાસે હારવાર છે તે બરાબર ગ્લાસ માંથી ગ્લાસ ગોઠવી છે ટાઈમ કેટલો થયો જોઈ લો કમજે 3 મિનિટ થઈ ગઈ 3 કેટલી થાય 3 ને 20 થઈ ગઈ છે
હવે હે ને ભાઈ થોડું ડાઉન તરફ જાવી છે બરાબર ને, કેમ કે ભાઈ લિક્વિડ પીવું છે ને આપણે કાંઈ પણ વસ્તુ ખાવા કરતા લિક્વિડ પીવું છે ને ભાઈ અઘરું કહેવાય. કેમ ખબર છે? જેમ કે હે ને ભાઈ એક ખાય કે એક ઘૂંટડો હે ને લિક્વિડ આખું ને હોરું પેટમાં વહી જાય ને ઓલું ભાઈ જે ખાવાનું હોય ને ભાઈ આમ ચાવીને ખાવું પડે ગજનું છે ને. ટાઈમર ક્યાં પગ્યો છે? 4 મિનિટે પગી ગયો છે. 10 સેકન્ડ બાકી રહી છે. ચાર સેકન્ડ. સ્ટોપ. હાલો ટાઈમ પૂરો થઈ ગયો છે ભાઈ, ટાઈમ પૂરો થઈ ગયો છે બરાબર ને. મારે આટલો રહી ગયો. ટાઈટ ગટની બહુ વાત છે ખબર છે? હવે ભાઈ ટાઈટ છડી અલગ વાત નહીં હો. ભડકો કરો ભડકો કાકા. હવે ભાઈ ભડકો કરવો પડે. બધું ગળું પછી પેલા ભડકો કરવી ભાઈ. હવે હે ને ભાઈ ટાઈટ અલગ વાત નહીં છડી છે. કાપી નાખે ભાઈ, કાપી નાખ. ટાઈટ છડી કાપી નાખ ઘડી. જોવો ને તમે, ટાઈમ થઈ ગયો પૂરો અને હવે આપણે કરવાનું છે આપડા કેટલા પીધા કેટલા નહીં ગ્લાસની ગણતરી કરવાની છે ભાઈ. ટાઈમ હે ને આપણો પૂરો થઈ ગયો છે. હવે જોવાની છે કે ભાઈ કોણ કેટલા પાણીમાં છે બરાબર ને. ફાઇનલ રિઝલ્ટ હવે આવવાનું છે. હવે તો હે ને આને દેખાડી દઉં. મને દાંત જોઈ ન કરો. હા જોઈ કોણ કેટલા પાણીમાં છે ને જોઈ નાખવી. હાલો એક હા તારા ગણ લે પેલા. આ બે અને આ 3.5 3 3 7 4 5 6 7 8 9 10. આ ગણ નાખું. આ ઈ નો હાલે. હવે એ ગતના નો હાલે. પાછળ પી જાવ, પાછી પી જાવ. એઠી ઈ નો હાલે ભાઈ. હવે હાલો હવે મારા ગ્લાસ. હવે મારી વારી છે બરાબર ને. મારા ગ્લાસ આનું ગણતરી જોઈ લ્યો. 1 2 3 3.5 ને 4 ક્યાંય નો તમે હાલો એલા. 5 6 7 8 9 હાલો ની હટતો. હાલો ભૂતના જગ્યાએ જવા દ્યો. એક ગ્લાસ ઘટી ગયો યાર. 4 મિનિટ એક ગ્લાસ ઘટી ગયો. ચીટિંગ નથી કરી નામ કરતા. જોઈ લે તારી જેમ તારી ચીચિંગ એ નથી તારી જેમ કઈ. તો આ એમ કે રહી ગયું ટાઈમ પૂરો થઈ ગયો ને કે આ બધાય પૂરા કરી નાખે હજી. મારા કલેજા ભલે ટાઈટ ચડી હોય મને યાર. હા હવે પાછો ગદનો હું આજ ગયો. અરે યાર ક્યાંય નો હાલો તમને. હવે આને હે ને ભૂતની જગ્યાએ લઈ જવાનો હે બરાબર. અને ઘણા વર્ષનું જૂનું એકદમ ભયાનક એની ઘણી બધી કહાની પણ છે. અને ઘણા ગામનું કેવું છે કે બહુમાં બહુ રાતના સમયમાં 8 વાગ્યા પછી એટલે ભાઈ હે ને અમારા ગામનું ભાઈ એવું કેવું છે કે ભાઈ અમારા ગામની જે પ્રાથમિક શાળા છે ને ભાઈ એ લગભગ કેટલા ખબર છે 1957 આજુબાજુ બની છે બરાબર. 1956 કે 57 માં બની છે ને એ સ્કૂલ ભાઈ ને એની પેલા છે ને ભાઈ એવું બહાણી હતું, શમશાન હતું બરાબર ને. શમશાન હતું ને શમશાનની ઉપર ભાઈ પ્રાથમિક શાળા બનાવવામાં આવી હતી 1956 માં કે 57 માં. તો હવે હે ને એમાં ભાઈ એકલા આટા મારવા જવાનું હોય એ સજા છે બરાબર ને. જવાનું છે કેમ ઓલા વ્લોગિંગ કરતા હોય ને એવી રીતે હું તો કઈ ભેગો જવાનો હો નહીં. હું લેવા જાવ એ આખી સ્કૂલ ને એકલા હવે આટો મારવાનો હોય ને એવી ભાઈ સજા છે. તો બોલ કેતો ભેગો આવું જોઈ હાલો ને ભાઈ શું કરવી છે. બીજી કઈ સજા થાય એમ નથી ભાઈ. એક્સચેન્જ થાય એમ નથી બાકી કઈ. થાય ને જોઈ હાલ ભાઈ શું થાય તો બાકી સજા હે તો મરચું ખાઈ જાવ. તું કેતો મરચું ખાઈ જાવ, મરચા ખાઈ જાવ કેતો હતો વિચાર લો ખમ કે ન્યા જ મોકલવો હે. મરચું કેટલું ખાઈ જઈશ તું? એ ભાઈ એમાં થોડી કઈ એમાં ભાઈ એવું ન 1 ચમચી 2 ચમચી 3 ચમચી 4 એ ચમચી મરચું નથી કતો અલા કાય. ઓલું લીલા મરચા ભાઈ એ કહું પૂરા તું તો સમજુ ખરો. આ મોટા ઈ નો હાલે બસ ઝાડા નો છે ગદના ઝાડા કરી નાખે એમ હે ભાઈ. તમારો પ્રશ્ન હે ને અમે શું કરી તમારો પ્રશ્ન હે ને કઈ વાંધો નહીં. આવડિયા સજા હે ને ભાઈ સ્કૂલ વાળી સજા હે ને ભાઈ મહાણીયા વાળા જાવે. મહાણીયા એટલે ભાઈ ઘણા ટાઈમ પહેલા હતું ભાઈ 1956 57 પહેલા હતું. એ ટાઈમે ભાઈ સમસન હતું એની પર હે ને ભાઈ સ્કૂલ બનાવવામાં આવી ને સ્કૂલમાં હે ને અત્યારે ભાઈ આટો મારવા જવાનું. અત્યારે હે ને ભાઈ જરાક જાની એવું ખંડર જેવી થોડીક સ્કૂલ બિસ્કૂલ હે. વાગ્યા કેટલા ઈ તો જોવા દે ભલામણા મેન ટાઈમ જ થવા દે. 12 વાગી જાય હળબર થઈ ગયા. જો બટા વિકાસ કરતા કુજો તું હવે જોઈ હાલો હું ખાઈ જોઈ હાલો હવે આગળ માટ્યું ચેલેન્જ કરીને આપણે એકદમ નવરા થઈ ગયા છે બરાબર ને. ટાઈમ ની વાત કરવી ને તો ભાઈ ઘણા બધા એમ છે કે ભાઈ ટાઈમ નું ભાઈ ખોટા કહેતા હે ને ભાઈ ખોટા ટાઈમ બતાવતા હે. તો તમને હે ને ભાઈ રાઈટ નો હાલમાં જે ભાઈ ટાઈમ હે ને તમને ટાઈમ બતાવી દો બરાબર. ટાઈમ શું થાય ને બતાવી દો બરાબર ને. જોઈ શકો તમે 12:33 થાય છે. હજી એમ લાગે કે વોલપેપર માં હરખાય તમને બતાવી દો. જોવો લા ભૂંડા આવડે છે કે નહીં? હાલે હાલે જોઈ શકો 12:33 થાય છે બરાબર ને. 28 તારીખ ને 12:33 અહીંયા કને ટાઈમ આવે. જો ખૂણામાં ટાઈમ આવે છે
લાઈન બાઈન કેરો બેરો કાંક આવતો હોય 12 ને 33 થાય છે બરાબર ને તો ભાઈ તમારી હાટું છે ને ભાઈ આ બધી મહેનત કરી છે બરાબર ને તો વિડિયો કાંક આપણા લાઈક બાઈક કરતા જાઓ તમારો સપોર્ટ દર્શાવતા જાઓ પ્રેમ દર્શાવતા જાઓ ને કાંક મસ્તીની છે ને ભાઈ હારા મેલી કાંક કોમેન્ટ કરતા જાઓ તો અમને છે ને ભાઈ આગળ ભાઈ હું કરવું ને હું ન કરવું ને કેવા કેવા વિડિયો બનાવવાના ભાઈ એની અમને ખબર પડે બરાબર ને સાચી વાત છે ને મોટા હોવા જવાનું હાલે તું અરે હોવા જવાની વાતો કરે છે આજ તો નીંદર આવે નિંદ્રા તો આવે છે પણ હજી છે ને ભાઈ સજા લેવાની બાકી છે મારે બરાબર ને? મૂતરમાં કેટલી વખત રાતે જવાનું થાય છે આપણે એ ભાઈ તારું તને ખબર હો હવે એક કામ કરતી ને દોરો બાંધી સુઈ જાજે એવું કરવાનું દોરો બાંધી નખાય કાં તો કોથળી દોરો બાંધી નખાય વેલી વિડિયો જોવે ફેમિલી વિડિયો હે હા તારે ખબર ના પડે આવું પૂછે તો તને હું તને કહું આવું તારે પૂછાય જ નહીં તો આવું તારે ના પૂછાય સંસારમાં જવાનું તો નીકળે સ્કૂલ ચેન્જ કરીને સંસારમાં મોકલો હોય તો ના એ ભાઈ સ્કૂલ બરાબર છે આપણે ભાઈ સ્કૂલમાં જવાનું સ્કૂલ બરાબર હે આપણે તો હે ને વિડિયો કાંક લાઈવ મસ્તીના કરી નાખો ભાઈ મસ્તીના વિડિયો લાઈક કરતા રહો ભાઈ પ્રેમના કાંક સપોર્ટ દર્શાવતા રહો ને મસ્તીની હે ને ભાઈ હારામાલી કોમેન્ટ રાખતા રહો બરાબર ને કોમેન્ટ કરતા રહેજો કે કયો વિડિયો આગળ કરવો હોય કયો નહીં એટલે અમે હે ને સીધો અને બહુ જલ્દી હે ને ભાઈ કાઠિયાવાડી ધડાકામાં વિડિયો આવવાનો છે બરાબર ને એટલે એમાં બહુ જલ્દી મજા આવવાની છે એમાં વિડિયો આવવાનો છે પણ કેવો 24 કલાકનો ચેલેન્જ વિડિયો આવવાનો છે તો ફટાફટ હવે હું જઈને હે ને પહેલા મારી સજા લઈ લઉં બરાબર હાલો હટકો એટલે ભાઈ પ્રેમથી લઉં બરાબર ને કોઈ જો નહીં પ્રેમથી સામે આલી સજા લેતો પ્લે પડે ને તો આયો બેહી જાય મારી ભેગું હા એ તો ભાઈ ભલે ભાઈ હવે લઉં ને પાછા સજા એટલે ભાઈ બકબક નહીં કરું નકર નહીં લઉં આ ભાઈ એટલે કેમ નહીં લેતું આખું પબ્લિક જોયો તને આ જાઉં હું સજા લેવા જાઉં હું મારી ભાઈ સજા લેવા જાઉં હાલો આ બધું સેટઅપ કરી નાખું વીખી નાખું હા આ બધું સેટઅપ બધું ગોઠવ્યું છે ને બધું ભાઈ હજી લેવું પડે હાડાવડું કરવું પડે કરવું ને આ બધું હટાવીને પછી ભાઈ હું ફાઇનલી જાઉં સજા લેવા હાટું સામેથી કહું ભાઈ મારી જેવો દયાળુ તમે જો કે દયાળુ હાયરો એટલે દયાળુ હવે જા ઘરે ભેગું હાયરો એટલે દયાળુ લે તો માટી ફાઇનલી છે ને ભાઈ હવે હું છે ને સામે આલી સજા લેવા જાઉં હું મારી બરાબર ને તમે કોઈ આવો ઈમાનદાર જોયો નહીં કે સામે આલી સજા લેવા જતો છે બરાબર ને આ તો રાજી થતો છે હાડો હે ને રાજી એ જોઈ તો રાજી જ થાય ને ભાઈ એ તો રાજી જ થાય ને હવે હું છે ને ભાઈ ફાઇનલ સજા લેવા જાઉં બરાબર ને સજામાં એ છે કે ભાઈ અહીંયા છે ને મસ્તીની ભાઈ દેખાતી નહીં તમે ચાક ઓરા જઈને બતાવો બરાબર ચાક ઓરો જાઓ ને પછી બતાવું તમને ના ખંડર સ્કૂલ છે બરાબર ખંડર એટલે આમ રેગ્યુલર ચાલુ સ્કૂલ જ છે ભાઈ ઘણા ટાઈમ પહેલાની સ્કૂલ છે ને ભાઈ એવું કહેવામાં આવે છે કે રાતના છે ને ભાઈ થોડીક કાંક આમ એક્ટિવિટી થાય છે કેવી પેરાનોર્મલ એક્ટિવિટી થાય છે અંદર કાંઈ વાંધો નહીં ભાઈ સજા હે તો હે ભાઈ હવે લેવાની તો લેવાની જ છે તો કાંઈ વાંધો લઈ લો ભોગવો બીજું શું થાય ભોગવો આ તો ભાઈ આ તો અહીંયા ભાઈ બહાર ઉભો રહે મારે ટપની અંદર જવાનું છે પછી ભાઈ મારે સજા લેવાની છે આવડો અહીંયા બહાર જ ઉભો રહેવાનો છે બરાબર ને એ જો અહીંયા ઉભો રહે બરાબર ને તમે સ્કૂલ જોઈ શકો છો ભાઈ ઓહો હોય ભાઈ સ્કૂલ તમે જોઈ શકો છો તમારે સેજ દેખાતું તો ખંડર જેવું આવે ને ભાઈ ખંડર જેવી સ્કૂલ છે અહીંથી ભાઈ અંદર જવાનું હોય ને આમ બધું કરવાનું હોય અંદર જવાનું હોય તો માટી હું ભાઈ કાંક છે ને સ્કૂલમાં ભાઈ આવી ગયો હું આવી હે ને ભાઈ સ્કૂલ હે ભાઈ ખંડર હે આખું અહીંયા કદી લાઈટ ચાલુ હે યાર મારે કાંઈ છે ને લાઈટ ચાલુ હોય અહીંયા લાઈટ ચાલુ થઈ ગઈ છે આવું કાંક હે ને ભાઈ ખંડર જેવી સ્કૂલ હે સ્કૂલમાં આવી તો કેમ ભાઈ ફાટે હે યાર મારી યાર ગદી હવે ફાટે તો હે પણ હવે હું કરવું ને ભાઈ ધીમે ધીમે આગળ જાઉં તો હું ભાઈ હા હું ચમક્યું યાર ચમક્યું કાંક અહીંયા કને બહાર નથી જવું યાર આગળ નથી જવું ચમક્યું યાર હે ને ભાઈ ખંડર રાખી સ્કૂલ હે યાર ટાઈમની વાત કરું ને તો ભાઈ લગભગ 1-1.5 આજુબાજુ ભાઈ સામે હે ને કાંક હે યાર ભાઈ સામે કાંક હે યાર નાના ગજિયા બજિયા કાંક પડ્યા હે તમે જોઈ શકો યાર કેવી આમ હે ને ભાઈ જૂનવાણી સ્કૂલ હે આખી અહીંયા હે ને ભાઈ પેલા સમસાન હતું એવું કહેવામાં આવે છે મને હવે થોડીક એના ઉપર હે ને મિત્રો દયા આવે છે ને નો મોકલો તો સારું હોત પણ શું કરવું હવે ચેલેન્જ નું એને જ કીધું તો પછી એને જ ભોગવવું પડે ને મને થોડીક બીક જેવું લાગે છે કેમ કે હાવ સ્કૂલ આમ તમે જો હું બહાર ઊભો હો આ સ્કૂલની પારી છે અને આ સ્કૂલ તમે એકદમ જો હાવ એટલે ભયાનક છે ને એવા ઘણા બધા કેસીસ થઈ ગયા છે એવા બધાનું ગામનું કહેવાનું છે અને એને અંદર મોકલો છે તો હવે આપણે એવું કઈ વધારે કરવું નથી બરાબર એને આપણે હે ને બહાર બોલાવી લઈએ બરાબર ને ખંડર બંડર ભાઈ તમે જોઈ શકો આખું આ સાઈડ જો હે ને બદલો હે ભાઈ જો યાર સજા હે તો હે યાર સજા ભોગવવાની તો ભોગવવાની યાર સજા ભાઈ આવી દીધી હે તો હવે ભોગવવી તો પડે જ તે યાર ડર તો લાગે હે ભાઈ વડલો તમે જોઈ શકો ભાઈ હે ને ભાઈ વડલો હે આમ હે ને ભાઈ આખું જૂનું બિલ્ડિંગ છે યાર સ્કૂલનું આમ ભાઈ દિવસે ભાઈ સ્કૂલ ચાલુ હોય તો દિવસે વાંધો ના આવે ભાઈ દિવસે ડર ના લાગે પણ રાતે ભાઈ આવવું હોય ને ભાઈ વળી પાછું હોય ને તોસામપુર હોય ને ભાઈ શમશાન ઉપર આવડી સ્કૂલ બનાવવામાં આવી છે બરાબર ને તો જોઈ શકો તમે યાર બસ અહીંથી હવે
આટલો ગોલ રાઉન્ડ માર્યો હવે જો સામે ગેટ છે ને ગેટ સુધી બસ જવાનું છે બસ હાસ ગેટ સુધી ખાલી પહોંચી જાવ એટલે બસ છે ભાઈ આગળના ભાગમાં એટલું બધું ડર લાગ્યો પણ ભાઈ જે વાહનો ભાગ છે ને ભાઈ વાહનો ભાગ જે હતો ભાઈ તમે વાત જોજો ભાઈ ને આ તો ભાઈ કાયદેસર રીતે ભાઈ તમે કહો ને ભાઈ કાયદેસર રીતે આમ રૂબરૂ આપણને દેખાય એવું ભાઈ રૂબરૂ આપણને કાયદેસર રીતે દેખાય છે બરોબર ને પાછળના ભાગમાં ભાઈ ઘણી બધી પેરાનોર્મલ એક્ટિવિટી ભાઈ થાય છે એવું ભાઈ ઘણી બધી વાર નોટિસ કરવામાં આવ્યું છે સ્કૂલમાં બરોબર ને તો બસ હાલો અહીંથી ગયો તો અને અહીંથી ભાઈ ગોલ રાઉન્ડ મારીને પાછો અહીંયા આવતો રહ્યો બરોબર ને અહીંથી વળી પાછું આપણે બહાર નીકળવાનું ઓલમોસ્ટ છે ને ભાઈ ચેલેન્જ આપણો છે ને ડન થવા આવ્યો છે બરોબર ને ભાઈ ચેલેન્જ એટલે ભાઈ સજા જે આપણી હતી ડન થવા આવી છે બરોબર ને જોઈ શકો ભાઈ આ ફરતો હોય ને ભાઈ અહીંથી ચાલુ કર્યું મેં જવાનું બરોબર ને અહીંથી જવાનું ચાલુ કર્યું તો આમ ફરી નાખો છે ને આમ ફરીને ગોલ રાઉન્ડ મારીને આવ્યો હોઉં ને ગુણ્યો અહીંયા કંઈક આજુબાજુ ઊભો છે જો આ ઊભો છે જો પડ્યો હા જો થઈ ગયો હાલો ભાઈ હા ભાઈ એ તો ભાઈ મારું મન જાણે છે ને ભાઈ કેમ સજા ભાઈ ભોગવી છે ને મારું મન જાણે છે બરોબર ને ભાઈ હાલે તો પકડતો બારે આવતો હાલે પકડતો જો ગુણ્યો અહીંયા આવી ગયો બરોબર ને ભાઈ જોઈ લેજે ભાઈ સજા છે ને આપણે ભોગવી લીધી છે બરોબર ને સજા ઘરે ગઈ એવું નથી કરું ભલામાં હાલે લાવ તો ભાઈ હે ને સજા ભાઈ બહુ ચેલેન્જ છે ભાઈ થઈ ગયો આપણો કમ્પ્લીટ પૂરો ને સજા ભાઈ ભોગવી લીધી છે ને ભાઈ સજા ભોગવી છે ને એ તો ભાઈ હવે મારું મન જાણે છે ભાઈ ને ટાઈમની વાત કરું ને તો હમણાં પાછું ફરી વાર તમને ટાઈમ બતાવી દેવી જરાક આપણે ઘરે વહી જાય ને ઘરે જઈને પછી ટાઈમ બતાવું ભાઈ ટાઈમ શું થાય છે બરોબર ને પેલા હે ને ભાઈ ઘરે ફટાફટ પોગી જાવી પછી ભાઈ જો કહું કે ભાઈ મને હે ને ભાઈ અંદર ભાઈ કેવી જોજારી ઉપર હતી ને પછી તમને કહું ભાઈ મોટા હું તને ના પડતો ન કર તોય તું કીધું ના અને ચેલેન્જની વાત એને શું આપણે શરતની વાત એને જ કરી કે સ્કૂલમાં જવાનું બરાબર અને આ સ્કૂલ અમારા ગામની છે ને ભયાનક સ્કૂલ છે બરાબર ગામનું કહેવાનું એવું છે એક બે એવા કેસીસ થઈ ગયા શું કેવું તમારું એટલે ભાઈ ઘણા બધા છે ને ભાઈ કિસ્સા એવા સામે આવ્યા છે કે ભાઈ સ્કૂલમાં છે ને ભાઈ પેરાનોર્મલ એક્ટિવિટી થાય એટલે ભૂત રિલેટેડ છે ને ભાઈ ઘણી બધી એક્ટિવિટી થાય એવું ભાઈ ગામનું ભાઈ ઘણા બધાનું કહેવાનું છે ને ભાઈ એમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ ઘણા ટાઈમ પહેલા છે ને ભાઈ સ્કૂલ ને બદલે પેલા સ્મશાન હતું ને સ્મશાનની માથે ભાઈ સ્કૂલ બનાવવામાં આવી છે બરાબર ને 1956 કે 57 ભાઈ બરાબર ને હજી છે ને ભાઈ ઘણી બધી પેરાનોર્મલ એવી એક્ટિવિટી જોવા મળે છે ક્યારેક બપોરના ભાગે ભાઈ જોવા મળે ક્યારેક ને ક્યારેક ક્યાંક છે ને ભાઈ રાતના ભાગે જોવા મળે છે બરાબર ને એ પાછું છે ને ડોકા વગરનું ખવી છે બોલો ખવી ભાઈ હવે હું નહીં ખબર નહીં ભાઈ ટાઈમ ની વાત કરું ને ભાઈ તો અત્યારે છે ને ભાઈ એક જે આજુબાજુ મારા ખ્યાલથી વાગતો હશે બરાબર ને કેમ કે હાડા બારે તમે ભાઈ ચેલેન્જ કરીને નગર થતા બરાબર પછી આડાવડી બધું કર્યું નામ કર્યું તેમ કર્યું પછી ભાઈ સજા ભોગવાયું ન્યાય ગયો બરાબર ને તો ભાઈ ક્યારેક ભાઈ હું ખબર ભાઈ હું ગયો હોઉં ને ભાઈ ચોઘડિયા ફેર થઈ ગયા હોય ને ભાઈ હું સામે આવી જાય એ ભાઈ કાંઈ નક્કી ના હોય ને ભાઈ એટલે થોડુંક અંદર ભાઈ ધગધગી તો ભાઈ મને ઉપડી ગયો તો ભગવાન માતાની દયાથી ભાઈ કમ્પ્લીટ થઈ ગયો ભાઈ આપણું તો સજા કમ્પ્લીટ થઈ ગઈ છે તો વાંધો આવ્યો નથી ભાઈ એમાં કાંઈ તો માટે ફરીવાર ટાઈમની વાત કરું ને ટાઈમ કેટલો થાય ખબર છે ફરીવાર એકવાર બતાવી દો બરાબર ને 1:17 થાય છે ભાઈ આ જો લોકે કાયદેસર બતાવી દો જો આ જો સ્ક્રીન લોક જ છે બરાબર ને કોકને એમ થતું હોય ને 1:18 થઈ ગઈ એકવાર ઓલું સ્ક્રીન લોક કરીને સ્ક્રીન લોક બતાવી દે એકવાર આમ કરીને ઊંચું કરીને કોકને એમ થાય કે ભાઈ ખોટું કે બરાબર જોઈ લો સ્ક્રીન લોક જોઈ શકો બરાબર ને 28 નવેમ્બર થર્સડે અને 1:18 થાય છે બરાબર રાતના ભાઈ 1:18 થાય છે બરાબર આજુબાજુ અંધારું હોય ને જોઈ શકો કોકને એમ થાય કે કોઈ હેડ નહીં બોલો અમારી બે સિવાય કોઈ હેડ નહીં અમે બે જખણી છીએ આખા ગામમાં ભાઈ કોઈ જાગતું હોય ને તમે બે જાગતો ગઢના કોઈ ચોર સમજી ન મારે બીજું તો કાંઈ નહીં ચોરી બજારી થાય અમારા ગામમાં ગઢના કોઈ ચોર સમજીને મારે અમને બીજું તો કાંઈ નહીં કે આ હાડા ગઢના એટલી રાતે આ બે કોણ હે પાછા ગઢના ચોર સમજીને મારે એ પાછા દોગ થાય યાર અમારા ગામના આંકડા એવા ગઢના માળા ઉભા હોય બોલો સારું ના સ્કૂલમાં આંકડા બાકડા નું જોઈએ ફાટી પડે ને તો હા આંકડા બાકડા બાપના ઘાટા એવા જાણે આમ માળા બે ત્રણ ડરી ગયો બે ત્રણ વાર તો કાંક સમક્યું ને પછી આમ જોયું ને તો હરખાઈ જોયું તો શું કે બારી લોખંડની બારી હતી એ સમક્યો લાઈટ ના હિસાબ સમકે ને એ હતી બે જોયું તું સ્કૂલ લાઈટ ચાલુ હતી સાચું હતું હવે એ ચાલ લાઈટ ચાલુ હતી લાઈટ ચાલુ હતી લાગે મોટા એમાં ગડબડ તો હવે ઠીક છે પણ કદાચ ભૂલે ચૂક્યા છોકરાઓથી ને ચાલુ રહી ગઈ હોય ઝીણકા છોકરાઓ ચાલુ રહી ગયું નક્કી ના કહેવાય કે ભૂલમાં ચાલુ રાખી ગયો તાળા બાળા મારવા એમ બધામાં અને હવે હે ને કોક સોર ખમજીને મારે નહીં એની પેલા હે ને વિડીયો આપણે બતાવી દઈએ બરાબર ને તો વિડીયો ભાઈ પતાવી દેવી ફાઇનલ ને ભાઈ તમે ટાઈમ બેમ ને ભાઈ તમને બધું બતાવ્યું હોય ને ભાઈ આ કોની હાટું કરવી તમારી હાટું ભાઈ ખાસ કરીને કરવી બરાબર ને તો ભાઈ કાંક પ્રેમ દર્શાવો તમારો ભાઈ સબસ્ક્રાઇબ કરો તમે વિડીયો જોવો પણ સબસ્ક્રાઇબ નથી કરતા યાર મારા ખ્યાલથી 100% માંથી ભાઈ 33% લોકો વિડીયો જોવે છે ને બાકીને ભાઈ સબસ્ક્રાઇબ નથી કરતા 33% સબસ્ક્રાઇબ ખાલી એમ બતાવે છે બસ બાકીને છે ને ભાઈ વિડીયો નથી જોતા ભાઈ ઘણું ભાઈ કહેવાય કે આટલી બધી મહેનત કર્યા છતાં તમે વિડીયો નથી જોતા ને પ્લસમાં સબસ્ક્રાઇબ નથી કરતા બરાબર ને તો સબસ્ક્રાઇબ કરો કાંક ચેનલને બરાબર ને આ ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો હજી ભાઈ ત્રીજી એક ચેનલ છે કાઠિયાવાડી ધડાકા એને સબસ્ક્રાઇબ કરી નાખો બરાબર ને રેમ દર્શાવો તમારો કાંક ભાઈ
કોમેન્ટ કરો, હારી માયલી કોમેન્ટ કરતા રહ્યો ને ભાઈ એમાં હે ને કાંઈક ટાઈપ બેપ કરતા રહ્યો કે આગલો વિડીયો ભાઈ કયા ટોપિક ઉપર બનાવી, બરાબર ને એ ખાસ તમે ટાઈપ કરતા રહ્યો એટલે અમને ભાઈ એમ મજા આવે કે હું ભાઈ આગલા વિડીયોનો ટોપિક હું રાખો ને શેની ઉપર વિડીયો બનાવો, બરાબર ને એવું કાંઈક કોમેન્ટ કરતા રહ્યો તો હારા માયલી મજા આવી જાય અમને ને તમને બેયને, બરાબર ને હા હારે ભાઈ હવે અહીંયા વ્લોગ વિડીયો આપણો પૂરો કરી નાખ્યો તો કેવું કરે છે ભાઈ બ્લોગ વિડીયો નહીં લાગ વિડીયો ભાઈ વ્લોગ વિડીયો કે ચેલેન્જ વિડીયો કે બે એક જ છે, બરાબર ને તો પૂરો કરી નાખ્યો તો કેવું કરે છે બહુ સારું રહે તો અને હા ભાઈ, ઘરે જઈને ને હુજાવ હારું ને ટાઈટ એવી લાગે છે ને સોર સમજીને કોઈ બીજા માસે હજી તો મોટા તારા અહીંયા જ બાજુમાં છે, મારે આમ જવાનું હોય. હા તો હવે હે ચોર સમજીને બીજા મારે એની કરતા ભાઈ ઘોટે જેવું સારું, બરાબર ને? તો 2-3 દિવસ સુધી રામ રામ ડાયરા ને બધાને 2-3 દિવસ સુધી આ તો ભાઈ 2-3 દિવસ સુધી કે આપણે ભાઈ ડેલી કોન્સેપ્ટ છે, બરાબર ને જય માતા ડેરા ને મળવું ના ઓલો વિજય માલિપા હુઈ જાવ ભાઈ ગોળા ઉઠીને સાના મને ટાઈટ હે ભાઈ બહુ ભારે મારી હા